जय ठाकर मेरा मणा ही बेले पर सागर राठौर बेले पर नो भाई व्हाट्सएप में मने आज कॉल रेकॉर्डिंग नाख्યું પોલીસ અધિકારી સાથે વાત કરી હોય ને મારા વિષયની તો ભાઈ હું એવો કંઈ બીતો નથી તારાથી તું લખી લખીને મને વોટ્સઅપમાં ઘણું નાખતો હતો કે મોવા ધક્કો ફોન કરો આવી જાજે એટલે ભાઈ તું ફોન કરીને અમે આવી કોઈ વાંધો નહીં આવી તું ફોન કરતો આવશું પણ અમને તો નોટિસ આવી તમે નોટિસ જો અમે આપી દેશું એટલે ખોટું મારા વોટ્સઅપમાં તો મેસેજ ના નાખ આ ભાઈ બીએ એ આ મેરામણ આહિર નહીં હા આ માણસ બીએ ને એ મેરામણ આહિર નહીં બીજા નંબરમાં કે અમારો બાપ મુરલીધર કાળિયો ઠાકર પણ જેલમાં હતો તો અમારો એ બાપ દાદાનું ઘર છે જેલ છે ને એ એટલે ખોટો બીવરાઈમાં ધર્મને માટે કદાચ જેલમાં જવું પડશે તો જાશું બેનો દીકરીઓ માટે જવું પડશે તો અમે પણ જેલમાં જશું પણ તું જામનગર ધક્કો ના થાય એનું ધ્યાન રાખજે રાજકોટ ધક્કો ના થાય એનું પણ ધ્યાન રાખજે સમજી ગયો મને ઘણી બેન દીકરીના ફોન આવ્યા કે ભાઈ અમારો ઓડિયો વિડીયો ડિલીટ નથી કરતો અમારા ફોટા પણ એમાં છે અટાણે AI નો જમાનો છે તમારો ચેનલમાંથી લઈ AI માં મેસિંગ કરીને ગમે એમ કરીને તમારો બીજાને સાથે ફોટો જોડ કરી દે છે એટલે એનો પરિવાર બેન દીકરીનો પરિવાર જોઈ એનો ઘરવાળો જોઈ તો એનો બેનો સંબંધ તૂટી જાય કરીએ એટલે આવું ન કર બેન દીકરીના ફોટા તું સોશિયલ મીડિયામાં મૂકી ફોટા મૂકો છો એ આઈનો જમાનો છે ગમે કોપી કરી શકશે એમાંથી એને માટે અમારે લડાઈ છે અને હું જીવી ત્યાં સુધી પણ લડતો રહી પણ તું કાયદાની ભેટમાં ના આવી એનું પણ ધ્યાન રાખ તું તો જો કે આવી જ ગયો છો મારે એવા બેન દીકરીના ઘણા અમારી પાસે કોલ રેકોર્ડિંગ પીડ્યા ને એ તારી લગનિયા લેવાય જ છે તારા ટૂંક સમયમાં એટલે હું બેન દીકરી હારું લડતો રહીશ કોઈ પણ દેવી દેવતાનું અપમાન કરે તો પણ હું લડતો જ રહું છું ને લડવાનું આજીવન રહી જીવિતા સુધી લડતો રહીશ ને તું છે ને તારા નાના નાના બાળકો છે ભાઈ તારે ઘેરે ખીચડીના ખાવાના વાંધા છે એટલે તું કાયદાની ભેટમાં આવી તારા નાના છોકરા છે મારો તો 22 વર્ષનો છોકરો છે મારી પાસે તો બાપ દાદાની જમીન દીધેલી પણ 30 વીઘા છે સમજી ગયો તારી પાસે 3 વીઘા છે એટલે અમે તો છોકરાને હૂપી દીધું હું તો નિવૃત્ત માણસ છું એટલે ધર્મને માટે લડતો રહી બેન દીકરીને માટે લડતો રહીશ મારા ખોરિયામાં જીવ હશે ત્યાં સુધી તું આ મેરામણ આહિરને વોટ્સએપમાં નાખીને જો મને ધમકી મારવા આવતો હોય ને તો એ તારી ભૂલ છે સાગર રાઠોડને કહું સાંભળજે કાન ખોલીને તારા કેવા કેવા મારી પાસે પ્રૂફ છે ને એ મને ખબર છે કોઈ બેન દીકરી ના પાડે ભાઈ મારું આ પર્સનલ વાતું છે સડાવી દે અંગતની વાતું પર્સનલ વાતું ચડાવી દીધી ના પડે ભાઈ મારે નથી ચડાવવું તોય ચડાવી દીધું એવી તો ઘણીઓ બેન દીકરીને મને ફોન આવે છે કે ભાઈ તમે કંઈક આને માટે તમે કંઈક કરો અને અમે તમારા ભેગા થઈ જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો અમે આવશું મારી પાસે કોલ રેકોર્ડિંગ છે પુરાવા સાથે હું ન બોલું પુરાવો હોય તો જ બોલું પુરાવા વિનાનું ન બોલું એટલે ભાઈ કોઈક અધિકારીનું મને કોલ રેકોર્ડિંગ નાખ્યું છે અને મારે અરજી કરાવે મારા વિરોધ અરે ભાઈ તારે કરવી એટલી કર મને કંઈ ફેર નહીં પડે કાયદો કાયદામાં કામ કરશે એનાથી હું બીતો નથી એક નહીં પણ 10 થઈ જાય તો ધર્મના કામ માટે મેરામણ આહિરની બીએ હું ધર્મ માટે લડું છું બેન દીકરી માટે લડું છું એટલે તું ખોટો ભરાણો મારી પાસે એટલે ભાઈ મર્યાદામાં રહેવાનું ખોટી ધમકી સોશિયલ મીડિયામાં મારો તો ભલે મારો પણ મારા વોટ્સએપમાં તમે મેસેજ કરીને જો એ મને નાખો તો હું તમારાથી ડરી જાઉં હે સાગર રાઠોડ મેરામણ આહિર આજે નહીં બેન કાલે નહીં બીયો ધર્મને માટે બેન દીકરીને માટે
બરાબર ને આ વધુમાં વધુ ભાઈ વિડીયો શેર કરજો. અને બેનું દીકરીને મારે કહેવાનું કે સાગર રાઠોડને તમે ફોન ન કરતા, તમારા સોશિયલ મીડિયામાં તમારો વિડીયો સડી ગયો, તમારો ફોટો વયો ગયો, કાલ તમારો ફોટાને કોઈક ગલત ઉપયોગ કરી કંઈક પણ કરશે ને તો તમારે ઝેર પીવું પડશે, ધ્યાન રાખજો. સત્ય છે નથી એ તો વાર લાગે થતા, પણ તમે બદનામ થઈ જશો. તો જય મુરલીધર, જય ઠાકોર.